ઘણી વાર શું થાય છે કે કેટલા બધા ક્રિયાપદો હોય છે પણ ઘણા બધા મને યાદ નથી આવતા, તો અત્યારે મેં થોડાક ચોપડામાં બીજા રૂપ લખી નાખ્યા છે, બરાબર. તો વિધાનકાર શું આવે? વિધાનકારમાં કરતા કોઈ પણ હોય એની સાથે ભૂતકાળનું રૂપ આવે, બરાબર. વિધાન નકાર આ હકાર છે, આ નકાર છે. નકારમાં શું આવે? કોઈ પણ કરતા હોય એની સાથે શું આવે? ડીડ નોટ આવે અને પહેલું રૂપ આવે. અહીંયા ફક્ત V1 આવે, અહીંયા આટલું બધું લાંબુ આવે, પાછળ તો અન્ય શબ્દ જ આવે બધામાં. સમજ પડી ને? આ વાત છે અંગ્રેજી વાક્ય રચનાની, પણ ગુજરાતીમાં શું આવે? કોઈ ક્રિયા છે એ થઈ, બરાબર. જેમ કે ઉદાહરણ લઈએ, શું લેશું ઉદાહરણમાં? આપણે આમાં જોઈ લેવા તો ચલો, ડબલ ડબલ જ છે. મળ્યું, બરાબર. તો મળ્યો, મળ્યા, મળ્યું, બરાબર. આ રીતે તો આવા ક્રિયાપદ હોય તો આપણે સામાન્ય રીતે એનો ભૂતકાળ લખીએ છીએ, અથવા મળ્યો હતો, મળ્યા હતા, મળી હતી કે મળ્યું હતું, બરાબર છે. મળતો હતો એવું પણ થાય, મતલબ ત્રણ રૂપ થાય છે કોઈ પણ ક્રિયાપદ હોય તો. જેમ કે ચાલવું, તો ચાલવું છે એનું અલગ અલગ ત્રણ રીતે સાદા ભૂતકાળમાં ગુજરાતી થાય, પણ એનું અંગ્રેજી એક જ થાય. ચાલવું એટલે શું થાય? અંગ્રેજીમાં વોક, અને એનું ભૂતકાળ શું થાય? વોકડ, બરાબર. એક જ રૂપ છે, ચાલવું એટલે વોક અને એનું ભૂતકાળ થાય વોકડ. આ શું છે? આ V2 છે, વોકડ. પણ ગુજરાતીમાં કેટલું થાય? તો કે જુઓ, ચાલ્યો એનું વોકડ થાય, ચાલી એનું પણ વોકડ થાય, ચાલ્યા કે ચાલ્યું, બાળક ચાલ્યું, લોકો ચાલ્યા, તેણી ચાલી અને હું ચાલ્યો, બરાબર. બધાનું વોકડ થાય. પછી બીજું શું થાય? ચાલ્યો, ચાલ્યા, અને ચાલ્યું. આની સાથે શું આવે? હતો, ચાલ્યો હતો, ચાલી હતી, ચાલ્યા હતા અને ચાલ્યું હતું. આવું હોય તો પણ વોકડ થશે. અને બીજું છે, યુવાની જગ્યાએ શું આવશે? તા, તી, તું, તો. ચાલતો હતો, ચાલતી હતી, ચાલતા હતા અને ચાલતું હતું. પણ આ જે રૂપો છે એ ટેવ વાળી ક્રિયા અથવા રિપીટ થતી હતી ભૂતકાળમાં ક્રિયા, એવું કહેવા માટે જો આ ક્રિયાપદો વપરાતા હોય તો જ એનું ભૂતકાળ V2 થાય, બરાબર. હું કાલે સવારે ચાલતો હતો, એનું એ ભૂતકાળ નથી, એ સાદો ભૂતકાળ નથી. ભૂતકાળ તો છે પણ એ સાદો ભૂતકાળ ના કહેવાય. હું કાલે સવારે ચાલતો હતો, બરાબર. સમજો કે જ્યારે ક્રિયાપદના અંતે તો, હતો, તી, હતી, તા, હતા કે તું, હતું આવે ત્યારે એ ક્રિયા ભૂતકાળમાં અમુક વાર રિપીટ થતી હતી, મતલબ અમુક સમય સુધી ચાલી. હવે નથી ચાલતી, બરાબર. અમુક સમય સુધી એટલે અમુક મહિનાઓ સુધી, અમુક અઠવાડિયા સુધી, અમુક વર્ષો સુધી ચાલી એ ક્રિયા, હવે નથી ચાલતી. આવું કેવું હોય? બંધ થઈ ગઈ છે, આવું કેવું હોય? ત્યારે સાદું ભૂતકાળ થાય એનું. કારણ કે આ જે ક્રિયાપદો છે એ બે અર્થ બતાવે છે, બરાબર. કાલે સવારે હું ચાલતો હતો, તો એ ચાલુ ભૂતકાળ કહેવાય. અને જ્યારે હું નાનો હતો ત્યારે ઓફિસેથી ઘર સુધી ચાલતો હતો. નાનો હતો ત્યારે ઓફિસે ના જવાનું પણ ઉદાહરણ છે, બરાબર. શાળાએથી, ચલો, હું જ્યારે શાળાએ ભણતો હતો ત્યારે શાળાએથી ઘર સુધી ચાલતો હતો, બરાબર. તો જે મેં બીજું ઉદાહરણ લીધું છે કે ઘર સુધી ચાલતો હતો, તો એક રિપીટ ક્રિયા છે. તો એવી ક્રિયા હોય તો એનું ભૂતકાળ શું થશે? V2 થશે. પણ એક જ સમયે કોઈ ક્રિયા થતી હતી. જેમ કે હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે મારા મમ્મી ચાલતા હતા, તો અહીંયા કોઈ લાંબા ભૂતકાળની વાત નથી. એક જ વાર જ્યારે કોઈ સમયે કોઈ ક્રિયા થઈ રહી હતી, બરાબર, એવું કેવું હોય તો એ ચાલુ ભૂતકાળ ગણાશે. સમજ પડી તમને? એનું પણ ચાલતા હતા જ થાય. તેના પડી આ ક્રિયા છે ને, ચાલતો હતો, ચાલતી હતી, ચાલતા હતા, ચાલતું હતું, એ થોડી ટ્રિકી ક્રિયા છે. ટ્રિકી નો મતલબ એવો થાય કે તમારે એને બરાબર સમજવું પડે. શું સમજવું પડે? તો કે ક્રિયા કોઈ સમય ચાલી રહી હતી એવા અર્થમાં વપરાયું હોય તો ચાલુ ભૂતકાળ આવે, બરાબર. તો ચાલુ ભૂતકાળ આપણે શીખવાનું છે. અને એ ક્રિયા ભૂતકાળમાં ચાલતી હતી, મતલબ અત્યારે નથી ચાલતી,
ભૂતકાળમાં ઘણા સમય સુધી, અમુક મહિનાઓ સુધી કે અમુક વર્ષો સુધી ટેવ સાથે ચાલતી એવું કહેવા માટે ભૂતકાળ આવે, સાદો ભૂતકાળ. V2 આવે. સમજ પડી તમને કે ના પડી? આનો સ્ક્રીનશોટ પાડી લો. થઈ ગયો સ્ક્રીનશોટ? હા સર. હા સર. જો વાક્યમાં કોઈ ક્રિયા થઈ, દાખલા તરીકે આવ્યા, બરાબર? આવ્યાની આપણે વાત કરીએ છીએ તો આવ્યા છે, આ વિધાન હકાર કહેવાય કે નકાર કહેવાય? આપણે બધાને ખબર છે કે આ વિધાન હકાર કહેવાય, બરાબર? આવું હોય તો હવે આનું નકાર બનાવવું હોય તો મારે શું કરવું પડે? સાદા ભૂતકાળમાં નથી લગાવવું પડે. ના લગાવવું પડે. નથી. કાલે ભણ્યા નહીં બરાબર? કોણ બોલ્યું નથી લગાવવું પડે એવું? બોલો. Who spoke that? તો ક્રિશા, કાલે તું હતી ક્લાસમાં? હા સર. પછી રિવિઝન કર્યું વિડિયોનું? તે વિડિયો જોયો ફરીથી? નથી જોયો. 100% નથી જોયો. નહીતર એમાં હું રાડો પાડી પાડીને કહું છું કે નથી શબ્દ ના આવે, અહીંયા નથી શબ્દ આવે નહીં. મેં એવું કહ્યું હતું. એમાં કહ્યું હતું કે નહીં આવે. શું આવે? નહીં. નહીં અને નથી બંને અલગ શબ્દો છે. બંને એક જ નથી. બંનેનો મતલબ બદલાઈ જાય છે. તો આટલું ઝીણું ઝીણું ડિટેલમાં તમે ધ્યાન નહીં આપો તો તમે બધું મિક્સ કરી બેસશો. જોજો કાલનો વિડિયો બરાબર રિપીટ કરીને, હે ને? 10 સેકન્ડ આગળ લેવાનું, 10 સેકન્ડ પાછળ લેવાનું, પાછું 10 સેકન્ડ આગળ લેવાનું, ફરીથી જોવાનું, પાછું 10 સેકન્ડ પાછળ લેવાનું. એવું તો જોજો જ કરવાનું. તો જ યાદ રહેશે કે શું કહું છું હું. નથી શબ્દ લખવાનો નથી. નથી શબ્દ છે એ વર્તમાન કાળમાં આવે. શેમાં આવે? કોઈ પણ વર્તમાન કાળ. 4 વર્તમાન કાળ છે, એમાંથી કોઈ પણ વર્તમાન કાળમાં નકાર બનાવવું હોય. કયા કાળમાં? વર્તમાન કાળમાં નકાર બનાવવું હોય તો એ વર્તમાન કાળના વાક્યોમાં નથી શબ્દ આવે. આ ભૂતકાળ છે તો ભૂતકાળમાં શું આવે? નહીં શબ્દ આવે, નથી ના આવે. નથી કોનું નકાર છે? છે, છીએ, છું અને છો. આ 4 શબ્દોનું નકાર શું થાય? નથી થાય. આ વર્તમાન કાળ હકાર છે, આ વર્તમાન કાળ નકાર છે. તો નથી શબ્દ વર્તમાન કાળના નકાર વાક્યોમાં આવશે. ભૂતકાળના નકાર વાક્યોમાં શું આવે? નહીં આવે. નહીતર અર્થ બદલાઈ જાય નથી મૂકો તો. બરાબર? આવ્યા નહીં. સમજ પડી ક્રિશા? આ આટલું હોય તો વિધાન હકાર. મારા પપ્પા આવ્યા, મારો ભાઈ આવ્યો, બરાબર? વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા. હવે આવ્યા નહીં તો આ નકાર થઈ ગયો, વિધાન નકાર. પણ હું આવી રીતે કરી નાખું, આવ્યા નથી, તો આ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. કયો કાળ કહેવાય? પૂર્ણ વર્તમાન કાળ. નથી મૂકવાથી કાળ બદલાઈ જાય છે, પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય થઈ જાય છે. અને એનું અંગ્રેજી શું થાય? હેવ કે હેઝ નોટ. અને ક્રિયાપદનું ત્રીજું રૂપ કમ. અને આનું અંગ્રેજી શું થાય? did not come. બંને વચ્ચે આટલો તફાવત છે. આવ્યા નહીં, નહીં હોય તો સાદો ભૂતકાળ, તો did not આવે, પછી મૂળ રૂપ આવે. અને જો આવ્યા જોડે નથી હોય, નથી, બરાબર છે, તો શું થશે? have not અથવા has not. અને ત્રીજું રૂપ છે. આ ત્રીજું રૂપ અને પહેલું રૂપ સરખું થાય છે, એટલે આપણને લાગે બંને સરખું છે. એવું નથી. તફાવત ખબર પડી? હા સર. હા, આનો સ્ક્રીનશોટ પાડી લો એટલે આ ભૂંસી નાખું પછી હું. અને આ બધું નોટબુકમાં લખવાનું. લખો છો ને લાઈનમાં? બધું લાઈનમાં લખવાનું, હે ને? દરેક ક્લાસનું બધું જે લખેલું છે ને
એ ચોપડામાં તમારે શું કરવાનું, ટાઇટલ મારી દેવાનું ઉપર કે તારીખ 27, વાર બરાબર, ક્લાસ નંબર 26 કે 27 કે 25 જેવું હોય, પછી બધું લખી નાખવાનું એ રીતે. ઓકે, સારું. તો નથી અને નહીં વચ્ચેનો તફાવત તમને ખબર પડી ગઈ કે ના પડી? નથી નહીં બોલવાનું. ખબર પડી ગઈ સર. ઓકે, આવ્યો બરાબર. આનું નકાર બનાવવું હોય મારે સાદા ભૂતકાળમાં તો શું કરવું પડે બોલો? અમારા ઘરે વાંદરો આવ્યો. નહીં. આવ્યો નહીં, વાંદરો આવ્યો નહીં. આજે સવારે વાંદરો આવ્યો નહીં. માની લો કે મારે છે અર્થ આના આ જ રાખવો છે, પણ નહીં નથી લખવું, તો બીજો કોઈ ઓપ્શન ખરો? ન આવ્યું એવું લખી શકીએ. હા, આગળ શું લખી શકીએ? ન આવ્યું. બંનેનો મતલબ સરખો થાય. જુઓ, હું એક ઉદાહરણ લખું છું. વાંદરો આવ્યો નહીં. આજે સવારે, દાખલા તરીકે આજે સવારે વાંદરો આવ્યો નહીં, બરાબર. અને આજે સવારે ટૂંકમાં લખી નાખ્યું, જગ્યા નથી લેતો અહીંયા. વાંદરો આવ્યો નહીં ની જગ્યાએ શું લખું છું? ન આવ્યો. અર્થમાં કોઈ ફરક પડે છે? ના, નથી પડતો. બંને સરખું જ લાગે છે. બંને સાદા ભૂતકાળનું નકાર છે. તો જ્યારે પણ તમને આવું આપેલું હોય, એની પાછળ નહીં આપેલું હોય અથવા આગળ ન આપેલું હોય, તો બંનેનું અંગ્રેજી શું થાય? did not, અને પછી જે ક્રિયા હોય એનું પહેલું રૂપ did not come, અને આગળ કરતા આવે. કરતા કોણ છે? monkey. બરાબર. તો the monkey, a monkey. Did not come every. આજે સવારે, ટુડે. એવરી ના આવે સાદામાં અત્યારે. સોરી. ટુડે મોર્નિંગ. આજે સવારે લખ્યું છે ને, એ મને એમ છે કે આ લખ્યું છે. હા હા, ઓકે ઓકે, એક જ મિનિટ. હા, સારું. તો નકાર વાક્યોમાં ખબર પડી ગઈ. આટલું જ છે, સિમ્પલ. બરાબર. સારું, થોડાક ઉદાહરણ જોઈએ. તેઓએ પતંગ ઉડાડી. આનું અંગ્રેજી શું થાય? ક્રિયા આવે તે પછી ક્રિયા ક્રિયા કઈ કરીએ? ફ્લાય ના આવે, ફ્લુ આવે. બરાબર. કાઈટ લખશું અહીંયા, પતંગો એવું સમજો. તેઓએ પતંગો ઉડાડી. એક પતંગ નથી ઉડાડી. એક ઉડાડી હોય તો તમે લખી શકો છો અ કાઈટ, પણ અહીંયા આપણે પતંગો કરી નાખ્યું. બરાબર. ઓકે, આનું નકાર શું થાય? તેઓએ પતંગો ઉડાડી નહીં. ઉડાડી નહીં. અથવા શું થાય? ન ઉડાડી. તો did not fly kite. did not પછી શું આવે? did not પછી Fly. ફ્લુ નહીં. One I just. ફ્લાય. મૂળ રૂપ did not પછી શું આવે? v1. આ શું છે બેટું? ફ્લાય કાઈટ. ઓકે, હા, આ રીતે. અહીંયા ધ બ નહીં આવે બહુવચનમાં, કારણ કે કઈ પતંગો છે એની વાત નથી. બરોબર. ગમે તે પતંગો છે. સારું, આનો સ્ક્રીનશોટ પાડી લો. ચલો, હકાર અને નકારમાં સમજ પડી ને? હા સર. ઓકે, મને 2-3 વિદ્યાર્થી હોમવર્ક મોકલે છે. થઈ ગયું? હા સર. સારું, હવે પ્રશ્ન. યસ નો ક્વેશ્ચન્સ.
યસ નો ક્વેશ્ચન્સ. યસ નો ક્વેશ્ચન્સ એટલે કેવા પ્રશ્નો? જે પ્રશ્નનો જવાબ યસ કે નો માં આપી શકાય. જેમ કે તમે ખાધું, બરાબર, તેઓ પહોંચી ગયા, વિજય સરે અંગ્રેજી ભણાવ્યું, મહેમાન આવી ગયા, તમે કામ પૂરું કરી નાખ્યું, લોકો સૂઈ ગયા, લાઈટ ગઈ, તમે દરવાજો બંધ કર્યો, બરાબર, એસી બંધ કર્યું. આવા સવાલ યસ નો વાળા સવાલ જેનો જવાબ શું આવે યસ અથવા નો એમાં આપી શકો તમે. બરાબર છે? તમે ખરીદી કરી, બરાબર, તમે ગ્લાસ તોડ્યો, સ્કૂલ શરૂ થઈ ગઈ, આવા સવાલ. બરાબર, તો એની વાક્ય રચના શું છે? ડીડ, પછી કરતા, પછી V1, બસ આટલું જ. ડીડ પછી કરતા પછી V1. સાદા વર્તમાન કાળમાં શું હતું આગળ? ડુડ જ, પછી કરતા પછી V1, આટલું હતું. તમે કદાચ યાદ રાખ્યું હોય તો, હે ને? જો બંનેમાં શું તફાવત છે? અહીંયા ડુડ જ છે, આમાં ડીડ છે. સાદો ભવિષ્યકાળ શીખશું ત્યારે અહીંયા શું આવશે? will આવશે. બાકી ફરક નહીં પડે કઈ. પડી સમજ? અહીંયા શું આવશે? અન્ય શબ્દો. અન્ય એટલે એક્સ્ટ્રા, ઘણું બધું આવી શકે છે. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન લખતી વખતે, બરાબર, જોઈએ આપણે. ડીડ પછી કોઈ પણ કરતા લખી શકો છો એના વિશે વાત કરવી છે કરતા તરીકે. ડીડ યુ ઈટ, શું થાય એનો મતલબ? તમે ખાધું, તમે ખાધું. ડીડ યુ ઈટ, અથવા આપણે આને એમ પણ સમજ્યા હતા, શું તમે ખાધું? સર મને એ કહો જોઈએ, તમે ખાધું અને શું તમે ખાધું બંને વચ્ચે શું તફાવત છે? શું માટે વોટ આવી જશે? હા, કોણ બોલ્યું આ? હા સર, સુમિત્રાબેન. સુમિત્રાબેન, તમે બરાબર ભણતા જ નથી એવું લાગે છે મને. રિપીટ કઈ કરતા નથી. આના પૂછ્યું એને જવાબ આપ્યું કે એક જ છે બન્યું. મને ખબર છે સર. સર હા બોલો. હા, તમે પ્રશ્ન કર્યો ને. હા, શું હું પ્રશ્ન કરું ને તો સુમિત્રાબેન સામે પ્રશ્ન કરે છે, શું આમ આવી શકે? એટલે હું તમને પ્રશ્ન કરું છું, તમારી કોન્ફિડન્સ થી જવાબ આપવાનો છે કે આમ આવે કે ના આવે. તમે સામે પ્રશ્ન કરો. એમ કીધું એક જ છે બન્યું એમ. શું તમે ખાધું અને તમે ખાધું. સારું, આ બંને એક જ છે કે અલગ છે? ચલો સુમિત્રાબેન જવાબ આપશે મને આનો. અલગ છે, અલગ છે, અલગ છે. જવાબ આપશે, બીજા કોઈ જવાબ નહીં આપે. મારે પર્સનલ અટેન્શન જોઈએ છે. મારે સિલેબસ પૂરો કરવાની ભાવના નથી, નહીંતર બધું પૂરું થઈ જાય 5-6 મહિનામાં. તમને આવડશે નહીં તો મારે શું કરવાનું આ બધું ચલાવીને? સર પહેલા મેં યશનો વાળો પ્રશ્ન પૂછ્યો, યશનો વાળો પ્રશ્ન કે સરખા છે કે નહીં, તો એનો જવાબ આવે યસ અથવા નો. હા, આ તો યસ એટલે નો કહી શકાય ને સર. મને સવાલ ના પૂછો, તમે જવાબ આપો. મને તો બંને એક જેવા લાગે છે, તો સમજાવો તમે એમ. એનો મતલબ એવો થાય કે તમે આગળના બધા ક્લાસમાં ધ્યાન આપ્યું નથી અને રિવિઝન પણ કરતા નથી. હા, અહીંયા તો નથી કર્યું, જૂઠું નહીં બોલું, કારણ કે અહીંયા કામ બહુ છે ને એટલે ટાઈમ નહીં મળતો. મમ્મી ઘરે છું ને એટલે મકાનનું રિનોવેશન કાઢ્યું છે એટલે અહીંયા ટાઈમ નહીં મળતો મને. કઈ વાંધો નહીં, તમારો પ્રોબ્લેમ છે, તમને નહીં આવડે, બીજું શું. મેં તમને જ્યારે પહેલા પણ કહ્યું હતું કે જે લોકો મને ટાઈમનું બહાનું કાઢે છે ને એ વાત સાવ ખોટી જ છે. મોટામાં મોટા દુનિયાના બિઝનેસમેનને પણ ટાઈમ 24 કલાકનો જ છે દિવસમાં, ને આપણે પણ 24 કલાકનો ટાઈમ છે. આપણે એટલા બધા બીજી નથી હોતા કે 8 કલાક સૂઈએ છીએ અને 16 કલાક એકદમ બીજી હોઈએ કે આપણને અંગ્રેજી પાછળ 1 કલાકનો ટાઈમ ના મળે. 16 કલાકમાંથી તમને 1 કલાકનો ટાઈમ ના મળે. માની લો કે તમે 10 કલાક સૂવો છો. કેટલા કલાક? 10 કલાક.
તો પાછળ વધ્યા 14 કલાક. તો એમાંથી તમારે જો ટાઈમ ના મળતો હોય તો ઇંગ્લિશ છે એની ઉપર ફૂલ સ્ટોપ મૂકી દો અત્યારથી. અથવા તો 14 કલાક 10 કલાક સુવામાં બીજા બધા 13 કલાક જીવનના બીજા બધા કામ કરવામાં 1 કલાક ઇંગ્લિશ પાછળ ઓછામાં ઓછો કાઢો. અને એ 1 કલાકમાં 1 સેકન્ડ પણ બીજા કોઈ કામ પાછળ ના જવી જોઈએ. 1 કલાક એટલે પરફેક્ટ 60 મિનિટ ઇંગ્લિશ મતલબ ઇંગ્લિશ, નહીતર ફૂલ સ્ટોપ. બીજો ઓપ્શન આ છે. હા સર. ઓકે ઓકે ઓકે. અને આ વસ્તુ જ્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણતા હતા ત્યારે મેં ડિટેલમાં સમજાવી હતી. એ વિડિયો વારાફરતી જોજો એટલે ખબર પડશે. મેં એમ કહ્યું હતું કે કોઈ પણ પ્રશ્ન છે એમાં ફક્ત આગળ શું લગાવવાથી, ફરીથી બરાબર સમજો, કોઈ પણ પ્રશ્ન છે એમાં ફક્ત આગળ શું લગાવવાથી એ વાક્યમાં કોઈ જ ફેરફાર થતો નથી, એના અર્થમાં કોઈ જ ફેરફાર પડતો નથી, કંઈ જ બદલાતું નથી, બંનેનો મતલબ સરખો જ થાય છે, એક્ઝેક્ટ સેમ. શું તમે ખાધું? તો તમે કહેશો કે હા મેં ખાધું અથવા ના મેં નથી ખાધું. અને હું એમ પૂછું કે તમે ખાધું તો પણ એ જવાબ આવશે. બંને પ્રશ્ન એક જ વસ્તુ પૂછે છે. ક્યારે? જ્યારે શરૂઆતમાં શું આપેલું હોય ત્યારે. પણ એ જ શું, આ જે શું શબ્દ છે એને જો હું ઉપાડીને ક્રિયાપદની આગળ મૂકું, અહીંયા એનું સ્થાન બદલાવી નાખું, વાક્યની શરૂઆતમાંથી હું ક્રિયાપદની આગળ મૂકી દઉં તો આખો પ્રશ્ન બદલાઈ જાય છે. તમે શું ખાધું તો વોટ આવે. પણ જ્યારે વાક્યની શરૂઆતમાં શું આવે તો ક્યારેય એનું અંગ્રેજી વોટ થી ના થાય. આટલું મેં સમજાવેલું એ વાક્ય એ લેક્ચરમાં, સાદા વર્તમાન કાળના યશનો વાળા પ્રશ્નોમાં. હા 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 સમજાય છે સર. જ્યારે હું સ્કૂલમાં ક્રિસ્ટલમાં ભણાવતો તો 4 વર્ષ, ત્યારે પણ વિદ્યાર્થીઓને સમજાવવા છતાં આ જ ભૂલ કરતા હતા. એ એવું માની બેસે છે કે શું આપેલું હોય એટલે એનું ઇંગ્લિશ વોટ થાય ને થાય જ, એટલે વોટ થી શરૂઆત કરે છે, જે ખોટું પડે છે. સીધું જ ટીચર જુએ અને સીધું જ ચોકડું મારે, પાછળનું કઈ જોવે નહીં, સીધી ચોકડી. કારણ કે વાક્યની શરૂઆતમાં શું આપેલું હોય તો એનું ઇંગ્લિશ વોટ ના થાય. મારે કોઈ જવાબમાં શબ્દ નથી જાણવો કે તમે શું ખાધું. જ્યારે આપણને જવાબમાં કઈ વસ્તુ જાણવી હોય, કોઈ ભાષા કે કંઈ પણ માહિતી મેળવવી હોય, યસ નો સિવાયની માહિતી, અને શું આપેલું હોય તો વોટ આવે. પણ જ્યારે વાક્યની શરૂઆતમાં શું આપેલું હોય તો એનું વોટ ના થાય. એની શરૂઆત શેનાથી થાય? નીડ થી થાય, કે બીજા કોઈ કાળનો પ્રશ્ન હોય તો ડુ થી થાય, ડસ થી થાય, બીજા 20-25 સહાયકારક ક્રિયાપદો છે એનાથી થાય. તો આ વસ્તુ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. યાદ નહીં રાખો તો તમારો ટાઈમ પાસ થશે. હા સર તમને સમજાયું મળે છે તમને ને? સમજાયું કે આપણે હકાર નકાર પહેલું વિધાન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ક્લિયર અવાજ ના આવ્યો મને, સોરી. ખબર નહીં સર, મારા માઇકમાં પ્રોબ્લેમ છે. એ અવાજ બરાબર આવ્યો. અવાજ બરાબર આવ્યો? હા ખબર છે. એ જે બોલ્યા ને એ સંભળાયું, પણ આગળ જે કઈ તમે બોલ્યા ને એમાં ખાલી મને હકાર નકાર એવું જ સંભળાયું, બીજું ના સંભળાયું. તો જુઓ તમે, હું એમ કહું તમે ખાધું, અથવા હું એમ પૂછું શું તમે ખાધું, હું એમ નથી પૂછતો તમે શું ખાધું, હું એમ પૂછું છું શું તમે ખાધું. એ હજી બાકી છે પેટ પૂજા. શું શરૂઆતમાં છે તો એ છે ફક્ત પ્રશ્ન નો ભાવ દર્શાવવા માટે શું મૂક્યું છે. એનો વોટ ના થાય, શરૂઆતમાં હોય તો એ શું નથી. એવી જ રીતે તમે એનું કરો, બરાબર. તો જ્યારે પ્રશ્નની શરૂઆતમાં શું આપેલું હોય, 1 મિનિટ, પ્રશ્નની શરૂઆતમાં શું આપેલું હોય તો તમારો જે અંગ્રેજી પ્રશ્ન બનશે, ગુજરાતીમાં શું આપેલું હશે શરૂઆતમાં, તો એનું અંગ્રેજી બનશે ત્યારે તમારે શેનાથી અંગ્રેજી બનાવવાનું? ડીડ થી. જો એ ભૂતકાળનું પ્રશ્ન હોય તો, નહીતર શેનાથી બને? ડુ થી કે ડસ થી બને. ભવિષ્યકાળ હશે તો વિલ થી બનશે. બધામાં આવો પ્રશ્ન આવશે, પણ ક્રિયાપદ ઉપરથી કાળ નક્કી કરવાનું, એ પ્રમાણે ડુ ડસ ડીડ મૂકવાનું. તો શું તમે ખાધું? તો ડીડ યુ ઈટ એમ આવે. ચલો બીજો પ્રશ્ન જોઈએ.
અહીંયા પહેલા ગુજરાતી લખું છું. સારું, હું ગુજરાતી લખું પછી ઇંગ્લિશ લખું. બરાબર. તેઓ પહોંચી ગયા. તેઓ પહોંચી ગયા અથવા શું તેઓ પહોંચી ગયા? બંને સરખું જ કહેવાય. એનું અંગ્રેજી બોલો. હા, did they કોણ રાડો પાડે? બેકગ્રાઉન્ડ. did they reach? ક્રિયાપદ પહોંચી જવું એટલે રીચ થાય અને આવવું એટલે કમ થાય. પહોંચી ગયા આપેલું હોય ને, બરાબર છે. જુઓ, આવી ગયા, બરાબર, આવી ગયા આમ આપેલું હોય તો તમે શું લખી શકો છો? રીચડ લખી શકો અથવા કેમ પણ લખી શકો જ્યારે આ હકારમાં હોય ત્યારે. પણ પહોંચવાની વાત હોય, પહોંચવું, તો પહોંચવા માટે કમ લખવાનું જ નહીં, પહોંચવા માટે રીચ જ લખવાનું. કોઈ જગ્યાએ કંઈ પણ આપેલું, જગ્યાનું નામ હોય કે ના હોય, પહોંચી ગયા એવું આવે એટલે રીચ, REACH. Did they reach? આ રીતે. સારું, ત્રીજો સવાલ. શિક્ષકે હોમવર્ક આપ્યું. આનું અંગ્રેજી કોણ કરશે? નવ્યા. Did teacher give homework? Did પછી Teacher. ઓકે, did the teacher. આપણે કોઈ શિક્ષકની વાત કરીએ છીએ. શિક્ષકે હોમવર્ક આપ્યું ત્યારે પૂછીએ ત્યારે આપણે કોઈ ચોક્કસ શિક્ષકની વાત કરતા હોઈએ. Did the teacher Give homework. ઓકે, give homework. સારું, ચલો, ગુડ. હવે ચોથો સવાલ. લોકો સૂઈ ગયા. આ કોણ બોલશે? સુમિત્રાબેન. Did. ઓકે, did. દુનિયામાં did go sleep? Did go sleep? Sleep. did પછી the Sleep. The नहीं बोली सर. Sleep तो? बोली. did પછી શું લખું? Did પછી go. go લખું? go sleep એમ? did શું બોલું? તો No, sir. no one else, only સુમિત્રાબેન. સુમિત્રાબેન. ગયાનું સર વેન્ટ થશે. હા, વેન્ટ થશે. Did went. અહીંયા ગયા છે આનું કઈ થયું? અહીંયા ગયા છે આનું કઈ થયું? હા, reach. Did reach sleep? મેડમ આવું ના થાય, બરાબર. સર બોલો. ગયા આખો શબ્દ ભેગો છે. ગયા એટલે ક્યાંય જવાની વાત નથી મેડમ. ક્રિયા કઈ થઈ? સુવાની ક્રિયા થઈ. સુવાની. તો અહીંયા ગયાનું કઈ અલગ ના થાય, હે ને? લખી નાખ્યું એટલે લખીને કઈ કચરા પેટીમાં નથી નાખવાનું. લખી નાખ્યું તો બંને અલગ અલગ શબ્દો ના પાડો તમે, બરાબર? સમજો વાત. આપણે જેવું છીએ. ઓકે, સારું, જવાનું. ચલો, સુરેખાબેન બોલો. હા, જેને બોલવું એને બોલો. સર હું બોલું. હા, બોલો. Did people reach the sleep? The people sleep. Reach the sleep. સુઈ ગયા. સુવાની. જુઓ તમે, બરાબર સમજો.
અહીંયા એક ક્રિયા છે, પહોંચી ગયા, તો બે ક્રિયા નથી. રીચ ક્યારે આવે? કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ જાય છે તો એને રીચ ક્રિયા કહેવાય. કોઈ વ્યક્તિ સૂઈ જાય છે તો એને સ્લીપ ક્રિયા કહેવાય. કોઈ વ્યક્તિ કઈ મોંમાં નાખે છે તો એને ઈટ ક્રિયા કહેવાય. કોઈ વ્યક્તિ કોઈ પીવે છે તો એને ડ્રિંક કહેવાય. તો તમે શબ્દને ના પકડો, તમે શબ્દ ના જુઓ કે ગયા છે, બોધી ગયા છે, બોધિસત્વ છે, શબ્દોને ના પકડો. ક્રિયા કઈ થઈ એ વિચારો, ક્રિયા, અને એનું અંગ્રેજી વિચાર. તમે શબ્દ ટુ શબ્દ કરશો ને તો ક્યારેય જીવનમાં નહીં થાય. આ તો હજી એકદમ સિમ્પલ વાક્યો છે. તમે ઇંગ્લિશ ન્યૂઝ જુઓ તો ખબર પડે કે કેવું ઇંગ્લિશ આવે, કે કોઈ ઇંગ્લિશ મૂવી જુઓ તો ખબર પડે કે શું બોલે છે. એવા લેવલનું આપણે શીખશું, ક્યારે શીખશું? મને તો એમ થાય છે 2-4 વર્ષ થઈ જશે. 2-4 વર્ષ તો તમે 2-4 વર્ષ નહીં થાય મેડમ. આપણે 10મા 12મા ના લેવલ સુધી ઇંગ્લિશમાં નહીં પહોંચીએ, બરાબર? જુઓ, સૂઈ ગયા તો અહીંયા કોઈ જવાની વાત નથી કહેતો કે કોઈ વ્યક્તિ ક્યાંય ગયું. સૂઈ જવું એ ક્રિયા છે, એક જ ક્રિયાની વાત થાય છે, બરાબર? તો તમે સૂઈ એટલે પેલી સૂઈ આવે ને સેવવાની, એની વાત નથી કરતો. સૂઈ જવું એક ક્રિયા છે, તો એક જ ક્રિયા કહેવાય અહીંયા. ભલે એને ગુજરાતીમાં 3 કે 4 કે 5 શબ્દોથી દર્શાવી હોય, પણ અંગ્રેજીમાં એવું નથી. સમજો તમે, બરાબર? ભલે ગુજરાતીમાં 3-4 શબ્દોથી એક ક્રિયાની દર્શાવી હોય, પણ એનું અંગ્રેજી શું થાય છે? એ માટે કઈ ક્રિયા માટે, સોરી, એ માટે કયો શબ્દ વપરાય છે? સૂઈ જવું. આપણે એમ કહીએ ને, આજે તો મારે વહેલા સૂઈ જવું છે, તો સૂઈ જવું એટલે સૂઈ નામના ગામમાં જવું છે એવું ના થાય. સૂઈ જવું એટલે ક્રિયા કરવી છે. ભલે એમાં ગુજરાતીમાં 2 શબ્દો હોય, પણ અંગ્રેજીમાં તો એક જ શબ્દ સ્લીપ. ખબર પડી તમને? જો ગુજરાતી આવું છે કે સૂઈ જવું આ ક્રિયા છે, હે ને? તો અહીંયા જવું આવે છે એનો મતલબ એવો નહીં કે ક્યાંક જવાની વાત છે. સૂઈ જવું એક ક્રિયા છે, અલગ ક્રિયા. જવું અને સૂઈ જવું અલગ છે. સમજ પડી કે ના પડી? હા સર. હા સર, Okay. પડી. ઓકે, તો અહીંયા સૂઈ જવું પરથી ગયા થયું છે, તો ક્યાંય જવાની વાત નથી. લોકો સૂઈ ગયા એટલે સૂઈને પાછું ઉઠીને પાછા ક્યાં જતા નથી રહ્યા, બરાબર? તો સૂઈ જવું એક ક્રિયા છે, તો એ ક્રિયાનું અંગ્રેજી સ્લીપ થાય. અને અહીંયા ડીડ છે એટલા માટે અહીંયા પહેલું રૂપ આવે. પણ હું એમ કહું કે લોકો સૂઈ ગયા, લોકો સૂઈ ગયા, તો એનું અંગ્રેજી શું થાય? લોકો સૂઈ ગયા. બોલો, લોકો સૂઈ ગયા. ઉપર તો લખ્યું છે સર. ઉપર લખેલું છે સર. હા, એ તો પ્રશ્ન છે મેડમ. હું બોલું છું એમાં લહેકામાં કોઈ ફરક પડે છે કે નહીં? પડે. લોકો સૂઈ ગયા, લોકો સૂઈ ગયા, બંને વચ્ચે તફાવત નહીં. તમે પેલું મૂવી જોયું છે? પીકે મૂવી. હું તમને ક્લિપ કાઢીને એમાંથી પીકે ની ક્લિપ કાઢીને બતાવીશ. अच्छा, 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 अच्छा. लंबा वाला अच्छा है, छोटा वाला अच्छा है, सैड वाला अच्छा है. शब्द तो एक જ છે अच्छा, लेकिन ये बोला पे तो अलग अलग मतलब है एक ही शब्द का. જોયું છે? ठीक है? ના યાદ નથી. તો શબ્દ કોઈ પણ ભાષા છે એને કયા લયથી બોલાય છે એ પ્રમાણેનો મતલબ થાય. તો અહીંયા હું એમ કહું છું લોકો સૂઈ ગયા, તો પ્રશ્ન છે, પણ હું એમ કહું લોકો સૂઈ ગયા, તો એક વાક્ય પરથી ખબર પડે કે માહિતી આપે છે. ઘણીવાર આપણે પૂછીએ ને, અલ્યા તું મને પ્રશ્ન પૂછેસ કે જણાવેસ, ખબર નહીં પડતી, પૂછેસ કે જણાવેસ એમ કહીએ, તો એના જેવું થઈ ગયું. આ તો પહેલામાં મેં કહ્યું લોકો સૂઈ ગયા, હે ને? તો શું આવે? લોકો સૂઈ ગયા, લોકો સૂઈ ગયા, માહિતી આપું છું. વિધાન વાક્ય કહેવાય. The people sleep. હા, people slept. ભૂતકાળ. વિધાનમાં શું આવે? ભૂતકાળ આવે, slept. બરાબર? સ્લીપ નો ભૂતકાળ શું થઈ જાય? slept. SLEPT, slept. સૂઈ ગયા. અથવા સ્લીપ ના લખવું હોય, slept ના લખવું હોય,
તો એનું શું થાય? ચલો આગળના વાક્યમાં સમજાવું. આ સ્ક્રીનશોટ પાડી લો. થઈ ગયો સ્ક્રીનશોટ? હા સર. ગો ટુ બેડ પણ વપરાય છે અંગ્રેજીમાં. ગો ટુ બેડ, બરાબર? એટલે સૂઈ જવું. ગો ટુ બેડ એટલે શું થાય? સૂઈ જવું, બરાબર? આને ક્યાં કરવાનું છે? તો ગો છે એ ક્રિયા, ગો ટુ બેડ નું ભૂતકાળ શું થાય? આ એક ક્રિયા છે ગો ટુ બેડ. એનું શું થાય? ભૂતકાળ. વેન્ટ ટુ બેડ એટલે સૂઈ ગયા કે સૂઈ ગયો કે ગઈ કે ગયું. I went to bed, જેમ કે I went to bed એટલે શું થાય? હું સૂઈ ગયો, બરાબર? આવું ડાયરેક્ટ યાદ રાખવાનું કે went to bed એટલે સૂઈ ગયો કે ગઈ કે ગયા કે ગયું. તમે એમ કહી શકો હું સૂઈ ગયો અથવા હું સૂઈ ગઈ, બરાબર? પછી he હોય, he went to bed તો શું થાય? તે સૂઈ ગયો. she went to bed તો તે સૂઈ ગયો. we went to bed અમે સૂઈ ગયા, બરાબર? અહીંયા તો went to છે પણ ગુજરાતીમાં ગયો ગઈ ગયા કે ગયું થઈ જાય, બરાબર છે? તો અહીંયા એમ ના લખાય that dog went to bed, બરાબર? લખાય ના. કૂતરો હોય કે કોઈ પણ પ્રાણી હોય તો એના માટે આપણે શું લખીએ? સામાન્ય રીતે slept લખીએ, સૂઈ ગયું. પણ હા, અમે તો YouTube માં એમાં જોઈએ છે ઘણા બધા કૂતરા છે એને તો લોકો કરતા સારી રીતે સાચવતા હોય છે, પર અલગ પથારીમાં સુવાડતા હોય છે, એને જોરદાર હાઈફાઈ ગાદલામાં. તો એના માટે કહેવાય went to bed, બેડમાં સૂવે એટલે. સારું, આનો સ્ક્રીનશોટ પાડી લો ફટાક દઈને. થઈ ગયો સ્ક્રીનશોટ? હા. ચલો આગળ જોઈએ આપણે. મેં તમને કંઈક પૂછ્યું. આ વિધાન વાક્ય છે. વિધાન હકાર છે, પ્રશ્ન નથી. હું તમને કઈ પૂછતો નથી, તમને જણાવું છું, માહિતી આપું છું કે મેં તમને કંઈક પૂછ્યું. તમે કન્ફ્યુઝ થશો આમાં કે સર આમાં તો તમે પૂછો છો, ભલે હું આમાં પૂછું છું પણ મારે તમને તમારી પાસેથી કઈ માહિતી માંગવી નથી. મારે તમને ખાલી એટલું કહેવું છે કે મેં તમને કંઈક પૂછ્યું, બરાબર? તો આનું અંગ્રેજી શું થશે? મેં પૂછ્યું. I asked. asked એટલે પૂછ્યું. I asked એટલે મેં પૂછ્યું. હા બોલો શું થયું? પછી કર્મ આવે, કર્મ હોય તો I asked you something. હા something. I asked you something. મેં તમને કંઈક પૂછ્યું. સમજ પડી આમાં? ચાલો બીજું છે, શું તમે મને કાંઈ પૂછ્યું? શું તમે મને કંઈ પૂછ્યું? Did you? Okay. Did you Ask you. ask plus Ask. ask થઈ જશે. Ask તો પહેલો નહીં આવે સર? તમે મને કેમ આટલા બધા સવાલ પૂછો છો? Ask કરશે ને.
ask you મને કઈ something? ખબર નથી. જવાબ આપો. ડીડ યુ શું આવે? ડીડ યુ આવે. સારું, વારા પરથી પૂછું છું, બધા માઇક બંધ કરી દો. કોણ સાચું બોલે Okay. છે જોઈએ આપણે. હે ને? Okay. સૌથી પહેલા કોણ છે ઉપર? સુરેખા બેન છે. ચલો ફટાફટ ટાઈમ પાસ કર્યા વગર જલ્દી જલ્દી બોલો, નહીતર અડધો કલાક એમ જ જશે. સ્પીડમાં 5 સેકન્ડમાં જવાબ, નહીતર ટાઈમ ગયો તમારો. સુરેખા બેન, ચલો ટાઈમ ઓવર. નૈના બેન, Did ask you રેપિડ ફાયર ટેસ્ટ. did ask you something me? એવું આવશે સર? ચલો ટાઈમ ઓવર. ઓકે, પછી જોઈએ આપણે. ક્રિશા, Did you ask something? did you ask something? પૂર્વશી બેન, Did you ask something? did you ask Me something me. मतलब एक मिनट સારું. પછી સુમિત્રા બેન, યોર ટાઈમ. બરાબર છે. Did you ask something me? ઓકે, ચલો Did you સુમિત્રા બેન. ask something me? હા, ટાઈમ ઓવર. ઈલા બેન, सर मैं આગળ આવશે something me. બીજા બધા માઇક બંધ કરો. ઇટ્સ નોટ યોર ટાઈમ રાઈટ નાઉ. ઈલા બેન, Did you ask something me? ઓકે, ઈલા બેન પર સેમ જ કહે છે. પછી ત્વિષા, Did you ask something me? ઓકે, ત્વિષા પણ એમ જ કહે છે. સારું, ચલો વાંધો નહીં. બધાની સારી ટ્રાય. નવ્યા, Did you ask something question to me? ઓકે, ક્વેશ્ચન. ડીડ યુ આસ્ક સમથિંગ ક્વેશ્ચન ટુ મી? સારું, ચેતના બેન, યુ આર ધ લાસ્ટ. Sir, did you ask something me? ઓકે, સારું, ચલો બધાનો સેમ જ ક્વેશ્ચન છે. તો થોડો ચેન્જીસ છે. ચલો બધા ધ્યાન રાખો. બરાબર? ઉપરના વાક્યમાંથી બરાબર. હવે ધ્યાન રાખો. હા, હવે શું કહેવું છે? બોલો બોલો. પેલા તમારી વાત સાંભળી લે. સર હું બોલું? કોણ? સુરેખા સર. હા, બોલો સુરેખા બેન. સુરેખાબેન કેમ રહી ગયા તો સર? એમને સૌથી પહેલા કહ્યું હતું પણ ખબર નહીં, એમનું માઇક ચાલુ નતું થયું. બોલો. Did you ઓકે, ડીડ યુ ask આસ્ક me anything? ઓકે, ડીડ યુ આસ્ક મી એનીથિંગ? તો આ પરફેક્ટ જવાબ છે. બરાબર, સુરેખા બેન નો હંમેશાની જેમ. સારું, ચલો જુઓ. બરાબર, ધ્યાન રાખજો. તો અહીંયા આપણું પહેલા જે છે કે સૌથી પહેલા ડીડ આવે. બરાબર, એમાં તો કોઈ ફેરફાર નથી, બધાને ખબર. પછી પૂછનાર કોણ છે? તો કે તમે. તો કરતા પણ બરાબર છે, ત્યાં પણ કોઈ તકલીફ નથી. તો ડીડ પછી કરતા સુધી બરાબર છે. પછી તો કે ક્રિયાપદનું પહેલું રૂપ આવે, ત્યાં સુધી પણ ઓકે છે. ત્યાં સુધી બધાનું ઓકે હતું, બધાને ખબર પડી ગઈ. ડીડ યુ આસ્ક. હવે પ્રોબ્લેમ આવી શરૂ થયો. હા, હવે ચાલો ઘડી થોડી એમાં તો પછી જે પૂછવું એ પૂછજો. બરાબર, હવે આપણે જો સાદા વર્તમાન કાળમાં આપણે કર્મ વિશે શીખ્યા હતા, બે પ્રકારના કર્મ. તો અહીંયા ક્રિયાપદ સૌથી પહેલા છે પૂછ્યું. તો કોને પૂછ્યું? કઈ વ્યક્તિને? બરાબર, અને શું પૂછ્યું? મને ને કંઈક. તો અહીંયા કોને પૂછ્યું? તો મને. આવો જવાબ મળે છે. અને શું પૂછ્યું? તો કંઈક પૂછ્યું. બરાબર, તો અહીંયા આપણને બંને કર્મ મળે છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. આમાંથી ડાયરેક્ટ કર્મ કયું છે? મુખ્ય. અને ઇનડાયરેક્ટ ગૌણ કર્મ કયું છે? જલ્દી કહો મને. મને ડાયરેક્ટ સર અને ના,
એ રિવિઝન નથી થયું. તો શું વાળાના જે જવાબમાં મળે ને એ ડાયરેક્ટ એ કહ્યું તું મેં આવું, બરાબર. અને કોનીના જવાબમાં જે મળે ને એને ઇનડાયરેક્ટ કર્મ કહેવાય. તો જ્યારે મને તમને તેને આવું આપેલું હોય અને સાથે ડાયરેક્ટ કર્મ પણ આપેલું હોય, બરાબર, તો હંમેશા પહેલા ઇનડાયરેક્ટ કર્મ આવે એવું યાદ રાખો. મી, હિમ, હર જોયું નહીં તમે અહીંયા? તમને તો યુ આ ઇનડાયરેક્ટ કર્મ છે. આવ્યું કે ના આવ્યું? પહેલા આવે પછી ડાયરેક્ટ આવે હંમેશા, બરાબર. જ્યારે પણ અંગ્રેજીમાં ક્રિયાપદ પછી જો મી શબ્દ આપેલો હોય, ગુજરાતીમાં મી થતું હોય એનું અંગ્રેજીમાં, તો એને પછી જ મૂકવાનું ડાયરેક્ટ, બરાબર છે. Did you ask anything to me? આવું થઈ શકે. જુઓ હવે તમને સમજાઈ દઉં કે આ જે છે એને આ બે શબ્દો છે ને, અહીંયા સુધી તો બધાને ખબર પડી ગઈ ને did you ask સુધી? ઓકે. હવે કાંઈક છે અથવા કાંઈ છે એનું સમથિંગ પણ થાય, એનીથિંગ પણ થાય, પણ પ્રશ્ન હોય ને ત્યારે શું થાય? એનીથિંગ થાય. અને વિધાન વાક્ય હોય ને ત્યારે સમથિંગ થાય એનું અંગ્રેજી. આવું યાદ રાખવું. સમજ પડી? ઓકે, સારું. આ વસ્તુ એક હતી. હવે આનો મારે તમને ક્રમ સમજાવવાનો હતો. તો તમે જ્યારે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને આપેલા હોય, કર્મ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અહીંયા બંને આપેલા છે, તો તમને એમ થતું હશે કે એનીથિંગ છે આગળ ના મૂકી શકો, પણ જો તમે ઇનડાયરેક્ટ ને પાછળ મૂકો તો ટુ મી લખવું પડે. Did you ask anything to me? આ રીતે. પણ હું તમને કહી દઉં કે બરાબર છે, દરેક લોકો છે અલગ અલગ રીતે થોડું વાક્ય રચનાઓ બોલતા હોય છે, ભાષા બોલતા હોય છે, જેમ કે બ્રિટિશ ઇંગ્લિશ છે, અમેરિકન ઇંગ્લિશ છે, બીજા ઘણા ઇન્ડિયન, ઓસ્ટ્રેલિયન અને આયરિશ ને બધા. તો તમને સૌથી વધારે એમ કહ્યું કે આ જે છે ને આ રચના એ સ્પોકન માં મોટા ભાગે બોલાય છે. આ રચના ખોટી નથી, પણ મોટા ભાગના લોકો આ બોલે છે, બરાબર. લખાણમાં કદાચ તમને આવું જોવા મળે, પણ જે બોલાતું હોય એ જ ભાષા કહેવાય, બરાબર. તો આવું બોલશો ને તમે તો વિચિત્ર લાગશો તમે કે આ શું કહે છે. આ પેલું 3 ઇડિયટ મૂવી જોયું છે ને? 3 ઇડિયટ, એમાં પેલો આઈ એમ બોર્ન ઇન યુગાન્ડા એ ખબર છે? ચતુર એ હા, ડિક્શનરીમાં જોઈને કેવું હિન્દી અને સંસ્કૃત કરે છે, કારણ કે એની માતૃભાષા એઝ ઇંગ્લિશ છે, તો એને ઇંગ્લિશમાં પાવરફુલ છે, તો ડિક્શનરીમાંથી કરે છે. એને ખબર નથી કે રિયલ ભાષા સંસ્કૃત અને હિન્દી લોકો કેવી રીતે બોલે છે, તો એ આર્ટિફિશિયલી કૃત્રિમ રીતે બુકનો ઉપયોગ કરીને ભાષા શીખે છે. તો આપણને કેવું હસવું આવે છે ને, સેમ વસ્તુ થશે જ્યારે આપણે બુકની મદદથી ઇંગ્લિશ તો પાવરફુલ શીખશું, પણ આપણે રિયલ લોકો ઇંગ્લિશ કેમ બોલે છે નહીં સમજીએ ને તો આપણું ઇંગ્લિશ સાચું હશે, પણ એ રિયલ લોકો નહીં બોલતા હોય, એમ વ્યાકરણની દ્રષ્ટિએ સાચું હશે. સમજ્યા તમે? એવું થશે. તો આપણે એ પણ જાણવું જરૂરી છે કે લોકો કેવી રીતે ઇંગ્લિશ બોલે છે, અને એ જ બોલવું પડે, આપણે એ રીતે શીખવું પડે. એટલા માટે મેં તમને એમ કહ્યું કે ઇનડાયરેક્ટ જે છે એ પહેલા આવે છે, બરાબર. બાકી ડાયરેક્ટ છે એ પણ ગ્રામેટિકલી સાચું છે, તમને ક્યાંક લખાણમાં જોવા મળી જાય. ઓકે, સારું, ચલો આગળ. પછી મતલબ સૌથી પ્રશ્ન કરી એ મેં લખ્યું છે, આગળ તમે સમજાયું, પણ સૌથી પ્રશ્ન કરીને જે કર્મ આવે એ પહેલા ક્રિયાપદની તરત લખવાનું. હા, જો સુથી કર્મ કરો એટલે ડાયરેક્ટ ઓબ્જેક્ટ મળે. ડાયરેક્ટ, હા લખાય તો. પ્રશ્ન કરો એટલે ઇનડાયરેક્ટ મળે. પણ મારો સવાલ એ છે કે જો તમને બંને કર્મ મળે, શું કહ્યું મેં? બંને કર્મ મળે તો જ ઇનડાયરેક્ટ કર્મ આગળ મૂકવાનું, નહીતર એક જ કર્મ મળે તો આગળ પાછળનો સવાલ જ નથી આવતો. સમજ પડે? બંનેમાંથી ગમે એક જ કર્મ મળે છે, માની લો કે, તો જે મળે છે એને મૂકવું જ પડશે. બરાબર. જ્યારે શું વડે પણ તમને કર્મ મળે છે અને કોને વડે પણ મળે છે, તો કોને વડે વાળું જે કર્મ છે પહેલા મૂકવાનું. ચલો એનું બીજું ઉદાહરણ જોઈએ. એવું હું તમારા વાળું પૂછી નાખું છું. મેં મારા મિત્રને એક પેન આપી, તો વિધાન વાક્ય છે કે પ્રશ્નાર્થ વાક્ય છે? વિધાન વાક્ય.
વિધાન વાક્ય છે. હકાર છે કે નકાર છે? તો કે ખબર છે હકાર છે, બરાબર. તો આની વાક્ય રચના કર્તા વત્તા ભૂતકાળનું રૂપ આવે, કર્તા વત્તા V2, બરાબર. તો આપનાર કોણ છે? બોલો, મને કહો જોઈએ. કર્તા કોણ છે? મેં. હું. મેં. તો I. પછી શું આવશે? ક્રિયા My આપી. friend. ક્રિયા ક્રિયા give કર્તા વત્તા V2 વિધાન હકાર. got આ પ્રમાણે ગોઠવવાના. કર્તા વત્તા V2, બરાબર. સીધું આપણે જે કરવાનું. હા, તો શું આવશે? બોલો બધા. gave. gave એટલે આપી, આપ્યું, આપ્યું કે આપ્યું. I gave. હવે મેં અને આપી, બરાબર. પૂરું થઈ ગયું. હવે મારો મિત્ર અને એક પેન, બે વસ્તુ બાકી રહી છે. મારો મિત્ર અને એક પેન. તો શું? પેન. A pen. પેન. પછી માય ફ્રેન્ડ. માય ફ્રેન્ડ. સારું. બધા જ લોકો જેટલા પણ છે એટલા અહીંયા ચેટમાં આનું અંગ્રેજી કરીને મોકલો જલ્દી, ફટાફટ. 15-20 સેકન્ડ ની અંદર મેક્સિમમ ટાઈમ આપ્યો, 20 સેકન્ડ. ચેટિંગ ની અંદર બધા જ અંગ્રેજી કરીને મોકલો જલ્દી. આ વાક્ય ખોટું છે એટલે એવું ના મોકલતા. I give my ચેટમાં અહીંયા નીચે ટાઈપિંગ કરીને ચેટ ઓપ્શન છે ને ત્યાં. ચેન્જ થઈ જાય છે બધું. શું? જતું રહે છે બધું આજુ પાછું કર્યામાં. ઓ શું જતું રહે છે? ખાલી ચેટ ઉપર ક્લિક કરો તમે મેડમ. હા. એ સ્ક્રીન ભલે જતી રહે, ચિંતા ના કરો. I give. વિસા આઈ ગીવ એટલે કે મેં આપ્યું, આપ્યું, આપી, આપી, આવું ના થાય. ગુજરાતી લખાતું નહીં મારામાં. ઓકે, કઈ વાંધો નહીં. ચલો અહીંયા ધ્યાન આપો. ના લખાતું હોય તો બધા ધ્યાન આપો. હે હવે સ્ટોપ. ચલો, નવ્યાનું પણ સાચું છે, સુરેખાબેન નું પણ પરફેક્ટ છે, બરાબર. બંનેનું સાચું છે. તો આપણે હમણાં જેમ સમજાવ્યું એમ સુરેખાબેન થોડાક એડવાન્સ સ્ટુડન્ટ છે, કારણ કે એમનું બરાબર જ પરફેક્ટ. તો આપણે એમ કહ્યું કે અહીંયા મારા મિત્રને અને એક પેન. તો આપણે આપી, બરાબર. એને શું વડે સવાલ પૂછવાનો? શું આપી અને કોને આપી? આનો જવાબ મળે છે કે નહીં? તો શું આપી? આનાથી ડાયરેક્ટ જવાબ મળે, સોરી ડાયરેક્ટ ઓબ્જેક્ટ મળે. પેન આપી. અને કોને આપી? તો મારા મિત્રને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ મળે, બરાબર. તો મેં કહ્યું કે જ્યારે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ મળે ત્યારે પહેલા આપણે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ લખવાનો, કારણ કે એ રિયલ ઇંગ્લિશ છે. તો કોને આપી? એનાથી ઇનડાયરેક્ટ મળે. કોનેથી? તો મારા મિત્રને. તો શું આવશે? માય ફ્રેન્ડ. અહીંયા ટુ લખવાની જરૂર નથી. ક્રિયાપદ પછી ડાયરેક્ટ જ આપણે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ લખી શકીએ. માય ફ્રેન્ડ. આઈ ગિવ માય ફ્રેન્ડ અ પેન. ઓકે. માય ફ્રેન્ડ અહીંયા આવે ને અ પેન અહીંયા આવે, બરાબર. એક પેન માટે વન પેન લખવાની જરૂર નથી. અ પેન એટલે એક પેન થાય. બધાને ખબર પડી? જો મારે અ પેન આગળ લખવું હોય તો હું લખી શકું છું આઈ ગેવ અ પેન ટુ. ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ ને પાછળ લખવો હોય તો આગળ ટુ લખવું પડે. અહીંયા ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ આવી શકે, વાંધો નથી. ગ્રામેટિકલી વાક્ય સાચું છે, તમને બુક્સમાં પણ જોવા મળશે, પણ સ્પોકનમાં ક્યારે આ રીતે વાક્ય લોકો બોલતા નથી. આઈ ગિવ માય ફ્રેન્ડ અ પેન એમ જ બોલે છે, બરાબર. ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ આગળ જ આવશે, પણ તમે પાછળ લખી શકો છો, પણ આગળ ટુ લખવું પડે. ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ ની આગળ, માય ફ્રેન્ડ ની આગળ ટુ માય ફ્રેન્ડ એટલે મારા મિત્ર નહીં, ટુ લખવું પડે. બંને વાક્યો સાચા છે ગ્રામેટિકલી. ખબર પડી? સ્ક્રીનશોટ પાડો, સ્ક્રીનશોટ પાડો. હા સર થઈ ગયું. ઓકે. વિદ્યાર્થીઓએ
એક મૂવી જોયું. વિદ્યાર્થીઓએ એક મૂવી જોયું. ચલો એનું ઇંગ્લિશ શું થાય? વિદ્યાર્થીઓ કરતા છે, ક્રિયાપદ છે જોયું. શું જોયું? કર્મ છે. એક મૂવી. ઇંગ્લિશ The students saw a movie. Watch આવશે. Saw a movie. Watched. પછી તેણે કેક કાપ્યો. ઘણા કે કેક કાપી, બરાબર. કેક કાપી આવે કાપ્યો મને ખબર નથી કેક સ્ત્રીલિંગ છે પુલ્લિંગ છે, જે હોય તે. કેક કાપ્યો તો સી અથવા હી. ઓકે, કાપ્યો. કટ એટલે કાપ્યો શું થાય? કટ. અને કટનું કટ જ રહેશે. હા, સી કટ. કેક આવશે. ઓકે. કેક છે ખરેખર આપણે એને શું કહીએ છીએ? કેક એક વાનગીનું રૂપ છે. કેકને એક વાનગી ગણવામાં આવે છે. તો આપણે ખરેખર તો સ્પોકનમાં જે કેક લખી શકીએ છીએ. કારણ એનું એ છે કે આપણે કેકને છે ને એક ગણી શકાય એવી વસ્તુના રૂપમાં માનીએ છીએ. અમે 2 કેક લાવ્યા, 1 કેક લાવ્યા. તો હાલમાં છે કેકને એક કાઉન્ટેબલ નું રૂપ મળી ગયું છે. પણ કેક એક વાનગીનું નામ છે અને વાનગી છે કાઉન્ટેબલ ના હોય. બરાબર. a piece of cake આવે. શું આવે? a piece of cake આવે. પણ અહીંયા શું થાય છે? અત્યારે આપણે રિયલ લાઈફમાં જોઈએ તો જે બધા લોકો કેક કાપતા આપણે એમ જ કે 2 કેક મંગાવ્યા, 3 કેક મંગાવ્યા, તો એને ગણવા કાઉન્ટેબલ રૂપ આપી દીધું છે. તો ભાષા છે એના જે નિયમો છે એ ચેન્જ થતા રહે છે, બદલાતા રહે છે. તો આપણે લખી શકીએ છીએ સી કટ અ કેક. એને કેક કાપી એમ. અને ના લખો તો ચાલે, સમ લખવું પડે. તો શું લખવું પડે? સી કટ સમ કેક. એમ નામ ના લખાય. સારું, ચલો. એક વ્યક્તિએ મને મદદ કરી. એક વ્યક્તિએ મને મદદ કરી. શું થશે? અથવા વન. Person help me. Help me. હેલ્પ મી. હા, હેલ્પ મી. મદદ કરી. વાંદરો ડાળી પરથી કૂદ્યો. monkey monkey. monkey ચાલે બંને. Jump. branches on branches પરથી from. jump from branches branches branch આવે. a monkey jumped from a branch. બરાબર છે. ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લો. થઈ ગયું સ્ક્રીનશોટ? વિજય સર ગુસ્સે થયા એનું ઇંગ્લિશ કરો. Vijay sir angry. હા, કરતા કોણ છે? વિજય સર. Vijay sir angry. ગુસ્સે થવું ક્રિયાપદ છે. એનું ઇંગ્લિશ શું થાય? એંગ્રી એટલે ગુસ્સા વાળું. વિશેષણ છે. એંગ્રી વિશેષણ છે. એમાં વિશેષણ ના આવે, અહીંયા ક્રિયાપદ આવે. ગુસ્સે થવું. જુઓ આ ક્રિયાપદ છે, બરાબર લખી લેજો. ગુસ્સે થવું, બરાબર. એનું શું થાય? become અથવા get. become angry આવું થાય, ક્રિયાપદ આવું થાય. અથવા get angry બંને થાય, બરાબર. તો અહીંયા ગુસ્સે થવું, ગુસ્સો થવું નહીં, ગુસ્સે થવું એટલે become angry અથવા get angry. અને ભૂતકાળ બનાવવું હોય તો આનો ભૂતકાળ થાય, પાછળ angry આવે. તો શું આવે? વિજય સર got angry.
ગેટ નું ભૂતકાળ શું થાય? ગોટ. પ્લીઝ ગોટ એંગ્રી અથવા બીકેમ એંગ્રી. સ્પોકન માં બીકેમ ના બોલે લોકો, ગોટ બોલે. રિયલ લેંગ્વેજ બોલતા હોય ત્યારે. She got angry. તો ગુસ્સે છે. He got angry. I got angry. હું ગુસ્સે થયો તો got. became પણ ચાલે. લખેલું હોય. સારું, આટલું રાખીએ છીએ આજના માટે. કાલે આપણે કાલથી રજા 4 દિવસ. 6, 7, 8. સાતમે ક્લાસ લેજો ચાલશે. કાલે કદાચ હું ફ્રી નથી એટલે ઓકે ઓકે. કાલે નહીં, કાલે તો થર્ડ છે. કાલે લેડીઝ ફ્રી નહીં. અચ્છા, હા, કાલે તો તમે બહુ મસ્ત મસ્ત બનાવશો નહીં? કાલે બનાવીશું સર. વેલકમ ટુ. ફ્રી હોઈશ ને, જ્યારે પણ મને ટાઈમ મળશે ત્યારે હું કહી દઈશ, બરાબર? નહીંતર 4 દિવસ રજા, પણ જો 4 દિવસમાં જ્યારે પણ મને ટાઈમ મળશે ત્યારે હું તમને વહેલા જ કહી દઈશ, દિવસના શરૂઆતમાં જ, કે આજે ક્લાસ છે કે નથી આવવાનો. ઓકે ઓકે ઓકે. Okay, sir. હા, ચલો ટાટા, બાય બાય, સી યુ. હાય સર.